અમદાવાદમાં અજીબોગરીબ ઘટના 20 રૂપિયાના લાંચ કેસમાં પૂર્વ કોન્સ્ટેબલ 22 વર્ષે જાહેર થયા નિર્દોષ। જેલથી ઘરે આવેલા પૂર્વ કોન્સ્ટેબલ બાબુ પ્રજાપતિનું હાર્ટ એટેકથી મોત। ડીજે મુદ્દે ગબ્બર ઠાકોરના સમર્થનમાં આવ્યા વિક્રમ ઠાકોર। કહ્યું, ડીજે મુદ્દે સમાજના આગેવાનોને થઈ છે ગેરસમજ। 10,000થી વધુ લોકોનું ડીજેથી ચાલે છે ઘર। રાજકોટ ભાજપમાં જૂથવાદ સપાટી પર। ભાજપ શાસિત કોર્પોરેશનમાં ભાજપના જ કોર્પોરેટર સામે દરખાસ્ત। નેહલ શુક્લને બરતરફ કરવા માટે બરખાસ્ત કરાઈ। અમદાવાદની 7th ડે સ્કૂલમાં ફરી એકવાર બબાલ। ધોરણ 7ના વિદ્યાર્થી સાથે મારામારીની ઘટના। 3 જેટલા વિદ્યાર્થીએ ક્લાસના મોનિટરને માર્યો માર। બ્લેડથી શર્ટના બટન પણ કાપી નાખ્યા। વલસાડના ઉમરગામમાં ગેસ ગળતરની ઘટના। સાઇનેક્સ મેટાકેમ કંપનીમાં ગેસ લીકેજ। કામદારોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં થઈ સમસ્યા। 2 કામદારોને સારવાર માટે ખસેડાયા। બિહારમાં ફરી વિધાનસભા ચૂંટણી કરવાની પ્રશાંત કિશોરની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી। કોર્ટે કહ્યું, લોકોએ તમને નકાર્યા એટલે લોકપ્રિયતા હાંસલ કરવા ન્યાયિક સંસ્થાનો કરો છો ઉપયોગ।